ગુજરાતમાં આગામી 3 કલાકમાં ભારે વરસાદની આગાહી છે। દક્ષિણ ગુજરાતના સુરત અને નવસારીમાં મધ્યમ વરસાદની ચેતવણી આપવામાં આવી। રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે પવન સાથે વીજળીની શક્યતા છે। સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં હળવો વરસાદ પડશે। દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ 60 કિલોમીટર સુધીની રહી શકે છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ 60 કિલોમીટર સુધીની રહેશે। ગુજરાતમાં આગામી 3 કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતના સુરત અને નવસારીમાં પણ મધ્યમ વરસાદની ચેતવણી આપવામાં આવી। રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે પવન સાથે વીજળીની શક્યતા। વધુ માહિતી સાથે સહયોગી દીપાલી અમારી સાથે જોડાયા છે। દીપાલી, વિંડી શું કહી રહી છે? ક્યાં સુધીમાં કેટલો વરસાદ રહી શકે છે? શું સ્થિતિ? જે ચોક્કસ જે રીતની પરિસ્થિતિ અત્યારે ગુજરાતમાં જોવા મળી રહી છે, વિધિવત રીતે ચોમાસાએ ગુજરાતમાં આગમન કરી લીધું છે। ખાસ કરીને સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહી છે અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ અત્યારે મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે। સુરત સહિત નવસારી અને જે આસપાસનું પંથક છે ત્યાં અત્યારે જળબંબાકારની સ્થિતિ છે। ગઈકાલે રાત્રે પણ વરસાદ વરસ્યો હતો અને આજે સવારથી જ પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગની શરૂઆત કરી દીધી છે। હવામાન વિભાગે જે લેટેસ્ટ આગાહી કરી છે, 3 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે। તેમાં દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે, ત્યારે સૌરાષ્ટ્ર અને જે મધ્ય ગુજરાત છે આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। હવે કયા કયા વિસ્તારોમાં કેટલો વરસાદ વરસી શકે છે તેની પરિસ્થિતિને આપણે વિંડી મારફતે સમજવાનો પ્રયત્ન કરીશું। તો અત્યારે આપણે સ્ક્રીન ઉપર જોઈ શકીએ છીએ જે સમય અત્યારે છે 1:30 થી 2 વાગ્યાની વચ્ચેનો આ સમયગાળો છે અને તે સમયગાળા દરમિયાન અત્યારે વિંડીમાં જે રીતે જોવા મળી રહ્યું છે કે અહીં જે સૌરાષ્ટ્રનું અને દરિયાકાંઠાનું આ જે પંથક છે આ પંથકમાં અત્યારે પવનની ગતિ પણ 50 થી 60 કિલોમીટરની આસપાસથી જોવા મળી રહી છે। આ ઉપરાંત અહીં વરસાદી માહોલ પણ છે, ખાસ કરીને રાજુલા અને મહુવા, પાલીતાણા છે, અલંગ છે, ભાવનગર છે, આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની જે આગાહી છે તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। હવે દક્ષિણ ગુજરાત તરફ ખાસ આગળ વધીશું, કારણ કે દક્ષિણ ગુજરાતમાં ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા એટલે કે થંડરસ્ટોર્મની એક્ટિવિટી સાથે આ વરસાદી માહોલ જોવા મળી રહ્યું છે। અત્યારે સવારથી જ સુરતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ છે, ત્યાં બીજી તરફ ભરૂચ, વ્યારાની વાત કરવામાં આવે, આહવા, વલસાડ, વાપી, આ જે પટ્ટો છે ત્યાં યલોથી ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે અને આ વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ આગામી 2 કલાક દરમિયાન વરસી શકે છે। આ તો આજની વાત થઈ જોઈ, પણ જો આપને જણાવી દઈએ કે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તે પ્રકારે આગામી 3 થી 4 દિવસ સુધી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે। પરંતુ આ પરિસ્થિતિની જો વાત કરીએ તો અહીં જોઈ શકાય છે કે અડધું ગુજરાત અત્યારે વરસાદી મહેર જોઈ રહ્યું છે, પરંતુ અડધું ગુજરાત અત્યારે કોરું કટ જોવા મળી રહ્યું છે। હવે જો ગુજરાતમાં આપણે ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગરનો જે પંથક છે, ઉત્તર ગુજરાતનું જે પંથક છે કે જે ભારે વરસાદની રાહ જોઈ રહ્યું છે, ઉકળાટ અને બફારાથી લોકો પરેશાન છે, ત્યારે તેમના માટે એક રાહતના સમાચાર છે। 4 અને 5 જુલાઈનો જે સમયગાળો છે તે દરમિયાન અહીં પણ ગાંધીનગર, અમદાવાદ અને ખાસ કરીને નડિયાદ, ગોધરા, વડોદરા, બોડેલી અને ખંભાત સહિતનો જે વિસ્તાર છે ત્યાં વરસાદને લઈને રેડ એલર્ટ જોવા મળી રહ્યું છે। વિંડીની આ તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ। ભરૂચ છે, રાજપીપળા, બોડેલી, ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે અને આ વરસાદના માહોલ વચ્ચે તંત્ર પણ એલર્ટ જોવા મળી રહ્યું છે। હવામાન વિભાગે પણ આ વિસ્તારોમાં વરસાદની આગાહી વ્યક્ત કરેલી છે। આપણા હવામાન નિષ્ણાત જે અંબાલાલ પટેલ છે તેમણે પણ જે શક્યતાઓ વ્યક્ત કરી છે કે 7 જુલાઈ સુધી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ રહી શકે છે, એટલે કે આજથી લઈને 5 અને 6 જુલાઈ સુધી રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે અને આ વરસાદી માહોલ વચ્ચે જે જગતનો તાત છે, ખેડૂતો તેઓ જે વાવણી લાયક વરસાદની રાહ જોઈ રહ્યા છે, આ વાવણી લાયક વરસાદને લઈને રાહતના સમાચારો કહી શકાય કે આગામી 3 થી 4 દિવસ દરમિયાન સાર્વત્રિક વરસાદ ગુજરાતમાં જોવા મળી શકે છે। વિંડી મારફતે આપણે આગામી 2 થી 3 દિવસનો જે સમયગાળો ચેક કર્યો તે પ્રકારે જોઈ શકાય છે કે હવે ગુજરાત વાસીઓને મેઘરાજા તેમના ઉપર મહેરબાન થઈ શકે છે। બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર। તો જે રીતે પરિસ્થિતિ દેખાઈ રહી છે તે અનુસાર આવનારા સમયમાં વરસાદ વરસશે, પરંતુ સૌથી વધુ જ્યારે દેખાઈ રહ્યું છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત કે જ્યાં વરસાદની અસર વધારે જોવા મળશે।